હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. દિવસની શરૂઆત થાય ને એટલે ઘરના વાસી કામની શરૂઆત થઈ જાય. તો હું આવી ગઈ રસોડામાં. એક બાજુ ચા અને ભાખરી બને છે અને આ બાજુ મેં દાળ ચોખા પીસી અને ઇડલીનું બેટર બનાવીને તૈયાર કરી લીધું. તો હવે આને સાઈડમાં રાખી દઈએ ને પછી ચા નાસ્તો કરી લઈએ. પછી કર્યા મેં ઘરના બધા વાસી કામ. ને આજ તો પવનની ફણકી નથી ને ગરમીનો ઉકળાટ તો એવો છે કે વાત પૂછોમાં. તારાબેન ઇન્ડોર હિંચકે છે ને મજા છે. પછી હું આવી ગઈ પંખા નીચે ઠંડી ઠંડી હવા ખાવા, કેમ કે ઘરના વાસી કામ કરીને થાકીને ટે થઈ ગઈ. પછી તારાને માથું મોટું કરીને તૈયાર કરી અને ફોન ચાર્જિંગમાં મૂકવા ગઈ તો મને ઘણા બધા પૈસા મળ્યા. આમ તો 1 રૂપિયો મળે ને તો આપણા માટે તો બહુ જ કહેવાય. તો આ આપણી બચત બેંકમાં જાય તો આપણી કટકી છે. ચાલો પૈસા હાચવીને મૂકી દે. પછી બપોરની રસોઈ બનાવીને આ ડીશ અમારા ઘરમાં બધાની ફેવરેટ છે. વઘારેલી ખીચડી, દહીં, પાપડ ને ઠંડી ઠંડી છાશના બપોરા કર્યા, બાકીના કામ કર્યા ને પછી રાતના બનાવી ગરમા ગરમ ઇડલી, સાંભાર અને ચટણી. તો તમે બધા આવી જાજો ગરમા ગરમ ઇડલી ખાવા. તો આનો ફૂલ વિડીયો ચેનલમાં આવી ગયો છે, ન જોયો હોય તો જોઈ લેજો. તો હાલો ફટાફટ બેસી જાય વ્યારા કરવા. તો આ તો મારો આજનો નાનકડો મિની વ્લોગ જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. આવજો, બાય, જય